મિત્રો વિડીયોમાં ખૂબ વાયરલ થયેલો હતો જે ચાલીઓ બુલ 7 લાખ રૂપિયામાં પ્રભાત દેસાઈ કનેથી મંગલદાન ગઢવીએ ખરીદ્યો હતો. તો મિત્રો એ હાલમાં તમે જોઈ શકો છો, આપણી નજર સમક્ષ મિત્રો એનું મોઢું તમે જોઈ શકો છો. એના માથામાં જે ખાડો તમે જુઓ, સાવ ટૂંકું મોઢું છે, વેથ એકનું ટૂંકું મોઢું છે. અને મિત્રો મંગલદાન ગઢવીની ભેંસોમાં જે પાડો હોય જેવો તેવો હોય નહીં, કારણ કે એ વ્યક્તિ એવા છે કે એ રૂપ કરતાં નસલને વધારે પ્રાધાન્ય આપે છે. રિઝલ્ટ જોવો એવું જડતું નથી. જે પાડાથી નેચરલ મેટિંગથી જે રિઝલ્ટ જડે છે એવું બુલના જે બિદ્દાનથી નથી જડતું. ભલે આનો આજ માની લો કે ચાલીઓ જ છે, પણ ચાલીયાનું જો ડોઝ તમે કદાચ તમારી ભેંસમાં મુકાવો તો એમાં એટલું બધું રિઝલ્ટ જેટલું ન જડે, એના કરતાં જે નેચરલ મેટિંગથી જે રિઝલ્ટ જડે એવું નથી જડતું. તો બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ એક્ટિવ બની બ્રીડરમાં સ્વાગત છે. મિત્રો હાલ આપણે આવ્યા હતા વર્માનગરમાં મંગલદાન ગઢવીની એમની ભેંસો જોવા માટે. અને મિત્રો વિડીયોમાં ખૂબ વાયરલ થયેલો હતો જે ચાલીઓ બુલ 7 લાખ રૂપિયામાં પ્રભાત દેસાઈ કનેથી મંગલદાન ગઢવીએ ખરીદ્યો હતો. તો મિત્રો એ હાલમાં તમે જોઈ શકો છો, આપણી નજર સમક્ષ આ છે મિત્રો ચાલીઓ બુલ. અને પાડા વિશે વાત કરું તો મિત્રો પાડાની નસલ એકદમ ટોપ છે. અને નામ છે મિત્રો ચાલીઓ પ્રભાત દેસાઈ કને પહેલાં રહેલો છે. અને એની ક્વોલિટી તમે જોઈ શકો છો મિત્રો, એકદમ રાઉન્ડ સિંગ છે, પટ્ટીવાળા પટ્ટાવાળા જે સિંગ કહેવાય, બની નસલની જે ખાસિયત કહેવાય. અને મિત્રો એનું મોઢું તમે જોઈ શકો છો, એના માથામાં જે ખાડો તમે જુઓ, સાવ ટૂંકું મોઢું છે, વેથ એકનું ટૂંકું મોઢું છે. અને લંબાઈ પણ જુઓ મિત્રો, હમણાં થોડોક લોહીમાં થોડોક ઘટી ગયો છે, કારણ કે ભેંસો પડે છે અને શિયાળો છે થોડોક. બુલની ખાસિયત તમે જુઓ, ટૂંકી પૂંછ એકદમ બની નસલની જે ખાસિયત ગણાય. જોઈ શકો છો મિત્રો, આ છે ચાલીઓ. અને મિત્રો ચાલીયાની નસલ વિશે વાત કરું તો ચાલીઓ એ મૂળ સુમાર ખાન જે જતની ભેંસાનો છે, છારીનો, જોઈ શકો છો. અને પાડિયાની નસલમાંથી છે ચાલીઓ, પાછું જે નામચીન નસલ છે પાડિયાની, એ નસલમાંથી આવે છે ચાલીઓ. તો જોઈ શકો છો મિત્રો આ બુલની ક્વોલિટી. વિયાણ પણ મિત્રો ખૂબ સારું એવું આવેલ છે. અને હાલ કૈલાસદાન ગઢવીની એમની ભેંસોમાં છે, એમની પણ ભેંસો હાલ ગાભણ છે એ બુલથી. જોઈ શકો છો મિત્રો, નસલ એકદમ ટોપ છે, પાડો પણ ખૂબ સારો છે. હું તમને નજીકથી બતાવું ચાલીઓ. તો મિત્રો આ છે ચાલીઓ, જોઈ શકો છો તમે. અને મિત્રો મંગલદાન ગઢવીની ભેંસોમાં જે પાડો હોય જેવો તેવો હોય નહીં, કારણ કે એ વ્યક્તિ એવા છે કે એ રૂપ કરતાં નસલને વધારે પ્રાધાન્ય આપે છે, મિયાણને અને નસલને. કારણ કે એમનું એવું જ માનવું છે કે ભેંસ પાડો ભલે રૂપમાં હલકો હોય એ ચાલે, પણ એની જે નસલ છે એ બરુકી હોવી પડે, મજબૂત હોવી પડે. અને જો નસલવાળો પાડો હશે તો જ મિત્રો એ ભેંસોમાં વિયાણ આપી શકશે. ખાલી શિંગડાના રૂપથી પણ વિયાણ નથી આવતું. પાડો રૂપારો એનો મતલબ એવો નથી હોતો કે મિત્રો એ વિયાણનો પણ સારો નીકળે. તો જોઈ શકો છો મિત્રો, છારીનું લેબલ લગાવેલ છે. આ છે ચાલીઓ મિત્રો, જોઈ શકો છો, એક નંબર બુલ છે. હાલમાં થોડો લોહીમાં ઘટેલ છે, પણ તેમ છતાં પણ એનું જે રૂપ છે એ અસાનું રહેતું નથી. તો મિત્રો ઘણા બધાને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ 7-7 લાખ રૂપિયાના પાડા રાખવા, એના કરતાં આપણે બિદ્દાન કરાવી લેવું સારું. પણ મિત્રો એઆઈમાં એવું છે કે એઆઈમાં જે રિઝલ્ટ જોવે એવું જડતું નથી. જે પાડાથી નેચરલ મેટિંગથી જે રિઝલ્ટ જડે છે એવું બુલના જે બિદ્દાનથી નથી જડતું. ભલે આનો આજ માની લો કે ચાલીઓ જ છે, પણ ચાલીયાનું જો ડોઝ તમે કદાચ તમારી ભેંસમાં મુકાવો તો એમાં એટલું બધું રિઝલ્ટ જેટલું ન જડે, એના કરતાં જે નેચરલ મેટિંગથી જે રિઝલ્ટ જડે એવું નથી જડતું. અને એટલા માટે જ મિત્રો 7-7 લાખ રૂપિયાના માણસો બુલ ખરીદે છે, રૂપિયા બુલ પાછળ ખર્ચે છે. એ કોઈ મૂર્ખા વ્યક્તિઓ હોતા નથી મિત્રો, એ બધું જોઈ વિચારીને પછી જ ખર્ચે છે. તો જોઈ શકો છો મિત્રો, આ છે ચાલીઓ. કેવો લાગ્યો તમને? અને જો તમને વિડીયો પસંદ આવ્યો તો મિત્રો વિડીયોને લાઇક કરજો. અને આવા નવા વિડીયો હું મારી ચેનલ ઉપર અપલોડ કરતો રહું છું મિત્રો. અને નસલ વિશે પણ બુલની હું માહિતી આપતો રહું છું. તો જોઈ શકો છો મિત્રો.